નર્મદાના સાગબારા તાલુકાના 12 ગામના ખેડૂતોનો જંગલની જમીન ખેડાણનો વિવાદ ગાંધીનગર સુધી પહોંચ્યો છે। 12 ગામના ખેડૂતોએ શરૂ કરેલા ધરણામાં રવિવારના સાંસદ મનસુખ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ પણ જોડાયા હતા। શાસક પક્ષના સાંસદ અને ધારાસભ્ય ખેડૂતોના સમર્થનમાં ધરણા શરૂ કરતા ગુંજ ગાંધીનગર સુધી પહોંચી, જેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાંસદ મનસુખ વસાવાને ગાંધીનગરનું તેડું મોકલ્યું। મોડી સાંજે મનસુખ વસાવા ગાંધીનગર પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને મુખ્યમંત્રી અને સાંસદ મનસુખ વસાવા વચ્ચે બેઠક યોજાઈ। બેઠકમાં સાંસદ મનસુખ વસાવાએ સાગબારા તાલુકાના 12 ગામના ખેડૂતોના જંગલની જમીનના ખેડાણના પ્રશ્ને મુખ્યમંત્રીને રજૂઆત કરી। મુખ્યમંત્રીએ સાંસદની રજૂઆત સાંભળ્યા બાદ સમગ્ર મુદ્દો વન વિભાગનો હોવાથી વન મંત્રીને સાંસદ સાથે બેઠક કરવા સૂચના આપી, જેથી વન મંત્રી હવે સાંસદ વસાવા સાથે બેઠક કરશે। મુખ્યમંત્રીનું ગાંધીનગરનું તેડું આવતા સાંસદ મનસુખ વસાવાએ દિલ્હીનો પ્રવાસ ટાળી દીધો હતો। હવે વન મંત્રી સાથે બેઠક કર્યા બાદ સાંસદ વડોદરાથી દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે।